છે ને સરસ મજાનું ભાજપ તરફથી એમ કહેવાય શરબત વેચાઈ રહ્યું છે અને બધા કાર્યકર્તા એ ઊભા છે. જો એમાં અમારા પ્રવીણ કાકા પણ છે, જોઈ શકો છો. અને ખૂબ સરસ એમ કહેવાય રામનવમીના દિવસે એમ કહેવાય સેવા કરે છે. દ્વારા સરસ મજાનું એમ કહેવાય કે આયોજન કરવામાં આવ્યું છે. જોઈ શકો છો, અહીં જોઈ શકો છો સરસ મજાના એમ કહેવાય સુવિચાર લખેલા છે બહેનો દ્વારા અને જગદંબા ગ્રુપ તરફથી આયોજન કરવામાં આવ્યું છે. હવે સરસ મજાના ભોળાનાથ બનાવવામાં આવ્યા છે અને પ્રસાદી પણ દેતા જાય છે. જોઈ શકો છો. જો ભાઈ બાળકોનો ઉત્સાહ કેવો છે, જોઈ શકો છો. કેવા તૈયાર થઈને આમ રામ ભગવાન હાલ્યા આવે એવું લાગે. જો
જો ભાઈ અત્યારે ડીજે બંધ થયા છે. આ જો કિશનભાઈ ને કિયોના એ બેઠા હતા. બાકી ડીજે ની વાત કરીએ તો એક ઓલી બાજુ ડીજે છે, એક ઓલી બાજુ છે. એમ કરતા કરતા ભાઈ ડીજે ની તો લાઈન છે, એટલા ડીજે છે ને માંડ માંડ એમ કહેવાય કે હજી એમ થાય છે કે ડીજે વાગે છે. રામચંદ્ર ભગવાનનો જન્મ જોરદાર રીતે ઉજવવામાં આવ્યો છે. અત્યારે ઘણી વાર આરામ થતો છે તો આપણે તમને સંપૂર્ણ જે આરતી બારતી થાય સંપૂર્ણ જો ભાઈ ટ્રાફિક તો તમે જુઓ કેટલી થઈ ગઈ છે. કેમ મજા આવી ને ભાઈ? આસફાલે કેમ રહ્યું? આસફાલે કેમ રહ્યું? મજા આવી ને? આયોજન કેવું છે? જોરદાર ભાઈ. જોવા આટલી ખસાખસની ભીડ છે ને, જોઈ શકો છો. હાલો હનુમાનજી ને હાલવાજો. આમથી આયા રસ્તો છે, આ સાઈડ આયા સ્ટેજ ઉપરથી બતાવશું. એમનું પ્રદર્શન સ્ટેજ ઉપર જ થશે, ધક્કામુક્કી ના કરો. હાલવાજો. થોડી જ વારમાં આપણા પ્રભુ શ્રી રામ આપણી વચ્ચે જો આવી ગયા. બસ આપણે એમની મહાઆરતી નો લાવો લેવાનો છે. માં ગાડી બહાર કાઢી લેજો, ગાડીનો રસ્તો કરી દેજો. देखो लक्ष्मण के थे प्राण बचाए, मेरे से ज्यादा आवाज निकालो. आखिरी बार जय जय श्री राम. चलो बड़ा अच्छा लगा, मजा आया. जय जय श्री राम.